નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરી હતી. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એમાં ઘટાડો થાય છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા એમાં વધારો થાય છે. આ સિવાય ડી અને એફ વિભાગમાં કઈ રીતે અપવાદિત પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળે છે એની વિશેની આપણે ચર્ચા કરી હતી. એવું આશા રાખું છું કે તમને પરમાણ્વીય ત્રિજ્યા કઈ રીતે ફેરફાર થાય છે એની વિશેનો ખ્યાલ આવ્યો છે. જો ન ખ્યાલ હોય તો ફરીથી એક વખત તમે વિડિયોને જોઈ લો અથવા તો નોટ્સ છે એક વખત રિવાઇઝ કરી લો, તો જેને કારણે જે છે એ તમને થોડુંક ટોપિકમાં ખ્યાલ આવે અને હવે પછી આગળ ટોપિકમાં તમને સમજવામાં મજા આવે. આજે જે આપણે ટોપિક જોવાનો છે એ આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા. હવે આયનીય ત્રિજ્યા એટલે શું? હવે સામાન્ય રીતે આપણે નાના ધોરણથી આવી રીતે આમ ભણતા હોય પહેલા તો અહીંયા જોવો તો આ AB કોઈ એક દેતો છે. એની અંદર પહેલા તો આયન એટલે હું આપણને ખ્યાલ હોવી જોઈએ. તો આની અંદર આપણે જોઈએ તો A+ ને આની અંદર આપણે જોઈએ તો B-, એટલે કે આમાં એક ધન આયન આ જે છે ને આપણે કહીએ ધન આયન, આને જે આપણે કહીએ ઋણ આયન. ધન આયન બને તો એ કેમ બનશે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને. ઇલેક્ટ્રોન ગુમાવીને. અહીંયા ઋણ આયન બનશે તો કેમ બનશે? તો કે ઇલેક્ટ્રોન મેળવીને. અહીંયા આપણે એ વસ્તુ જોવાની છે કે આ ધન આયન અને ઋણ આયન નું જ્યારે નિર્માણ થાય ત્યારે એની ત્રિજ્યામાં કઈ રીતે ફેરફાર જોવા મળે. જેમ કે હું તમને વાત કરું તો આ A+ છે એમાં મુખ્ય એનો પરમાણુ આ A કહેવાય, B- એમાં એનો મુખ્ય જે છે પરમાણુ B કહેવાય. એટલે આ A કરતા A+ જ્યારે બને અને B માંથી જ્યારે B- બને ત્યારે એની પરમાણુની ત્રિજ્યામાં કયા કયા પ્રકારની વેરાયટી આવે, એટલે કે સોરી આયનીય ત્રિજ્યામાં કયા કયા પ્રકારની વેરાયટી આવે એની આપણે વાત કરવાની છે. પણ એ પહેલા જેમ આપણે જોયું કે પરમાણુની ત્રિજ્યામાં આપણે સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા, ઈ ત્રિજ્યા પડી અને એનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એની આપણે વાત કરી. હવે એમાં તમને પ્રશ્ન એવો થાય કે જો તમારે આયનીય ત્રિજ્યાનું મૂલ્ય નક્કી કરવું હોય તો તમે કઈ રીતે નક્કી કરી શકો? આયનીય ત્રિજ્યાનું જો તમારે મૂલ્ય નક્કી કરવું છે ને તો પહેલા તમને વાત કરું કે આવી રીતે આ Na+ છે અને આ Cl-, Na+ અને Cl-. આના કેન્દ્રથી કેન્દ્રમાં આવી રીતે જોડાયેલા છે. હવે તમને કોઈ એવું પૂછે કે Na+ અને Cl- અથવા તો આખા NaCl ની જે પરમાણુની ત્રિજ્યા છે એ કઈ રીતે નક્કી થાય? ખાસ તમે જુઓ ને તો આમાં જે છે ઈ આખાની જો આપણે પરમાણુની ત્રિજ્યા નક્કી કરવી હોય તો જેમ આપણે વાત કરી હતી કે આપણે સબ રેની મદદથી આપણે એની પરમાણુની ત્રિજ્યા નક્કી કરી શકીએ. પણ હવે જો તમારે Na+ કે Cl- ની પરમાણુની ત્રિજ્યા નક્કી કરવી છે તો એની માટે પાઉલિંગ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં આપણે મુખ્ય ડિટેલમાં નથી જોવાનું. જે મુખ્ય વાત જોવાની છે કે કઈ રીતે Na+ અને Cl- ના એટલે કે ધન આયન અને ઋણ આયનની પરમાણુની ત્રિજ્યા એના જનક પરમાણુ કરતા જુદી જુદી જોવા મળે છે તેની વિશેની આપણે ચર્ચા કરીશું. પહેલા આપણે જોઈએ ધન આયનની પરમાણુની ત્રિજ્યા. ધન આયનની આયનીય ત્રિજ્યા. સોડિયમ લઈએ આપણે, બરાબર. ખાસ અહીંયા તમે જોવો તો Na માંથી જે છે Na+ અને ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા આપણે સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ છે કે 11 છે, બરાબર. આ બાજુ તમને લખું એટલે ખ્યાલ આવે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એટલે એની માટે કે આવી રીતે વાત થશે કે આ સોડિયમનું પરમાણુ કેન્દ્ર એની ફરતે જે છે એ કક્ષકો આવેલા છે 1s2 2s2 2p6 અને પછી જે આવશે એ 3s1 જે છે તમને જોવા મળશે. એટલે આવી રીતની એની પરમાણુની ત્રિજ્યા થશે. અહીંયા 3s1. અત્યારે આ સોડિયમ છે, આવું દોરું છે એટલે કે તમને થોડુંક જે છે જલ્દી ખ્યાલ આવી જાય. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવી ને ઈ ધન આયન બને. ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાંથી? તો કે સ્વાભાવિક છે આ જે 3s1 ની બહારની કક્ષા છે એમાંથી ગુમાવે. અહીંયા 1s2 માં રહેલા બે ઇલેક્ટ્રોન છે ત્યાંથી તો નહીં ગુમાવે ઇલેક્ટ્રોન, તો અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે જ્યારે અહીંયા Na+ બને ને ત્યારે કાક આવી રીતે થશે કે આ એનું પરમાણુય કેન્દ્ર. અહીંયા તમે જો તો 1s2 આ ત્રીજા છે 2s2 આ થઈ જશે 2p6 એટલે 1s2 2s2 2p6 એટલે અહીંયા તમે જો તો Na+ ની ઇલેક્ટ્રોનની રચના કાગળ રીતે થશે 1s2 2s2 અને 2p6 6 ને 2 અને 2 10.
હવે અહીંયા તમે જો કે પહેલા આની અંદર જે કોષ હતા એ કેટલા કોષ હતા તો કે 1 2 3 4 એટલે કે કક્ષકની વાત કરીએ તો 4 કક્ષક હતી. અહીંયા આની અંદર થઈ ગઈ 3 કક્ષકો. આનો જે ધન વીજભાર રહે છે એટલે કે પ્રોટોનની સંખ્યાની અંદર 10 છે. હવે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન જ દૂર થાય છે, પ્રોટોન તો દૂર થતા નથી. તો આની અંદર 10 પ્રોટોન હશે. તો એક કક્ષક ઓલરેડી ઘડી ગઈ. પ્લસ હવે શું થઈ જશે કે કેન્દ્રનો ધન વીજભાર તો એવો ને એવો જ રહેશે. તો એને કારણે શું થઈ જશે કે જે ધન આયન હશે એ ધન આયનની પરમાણુય ત્રિજ્યામાં સંકોચન થશે. એટલે કે એના કદમાં ઘટાડો થશે એનો આ જે મૂળભૂત તત્વ હશે એની કરતા. એટલે અહીંયા જો હું લખું તો તમને ખ્યાલ આવે કે ધન આયનની પરમાણુય ત્રિજ્યા તેના જનક પરમાણુ એટલે કે આપણે પ્યોર ભાષામાં લઈએ જનક પરમાણુ કરતા કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. એનું રીઝન અહીંયા તમે મેઈન જોવો તો શું થઈ જશે તો કે કેન્દ્રનો ધન વીજભાર વધશે અને બીજી વસ્તુ અહીંયા શું થઈ જશે તો કે કક્ષક ઘટશે. એટલે આ બે વસ્તુને કારણે મુખ્યત્વે જે ધન આયન છે એ ધન આયનની પરમાણુય ત્રિજ્યા એનો જે મૂળભૂત પરમાણુ હશે એની કરતા ઓછી જોવા મળે. હવે અહીં આપણે વાત કરીએ તો ઋણ આયનમાં કઈ રીતનો ફેરફાર થાય? ઋણ આયનમાં પહેલા ખાસ તમે ધ્યાન દીજો કે આપણે ક્લોરીનની જે છે વાત કરીએ બરોબર. તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં જે છે ને એ 7 ઇલેક્ટ્રોન હશે. એક ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે એટલે અહીંયા આપણે જોઈએ કે આ ક્લોરીનની સ્થિતિ આપણે જોઈ લઈએ કે બાહ્યતમ કક્ષા બરોબર. એની અંદર જે છે ને એ 7 ઇલેક્ટ્રોન હશે. એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે ઋણ આયન પરિણમશે. એટલે આવી રીતે કાક થશે કે આ કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે કે આની અંદર હવે થઈ જશે 8 ઇલેક્ટ્રોન. તો યાદ કરો આપણે એવું જોયું હતું ડી વિભાગમાં કે જે Z ઇફેક્ટ હશે ને એ Z ઇફેક્ટ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર અને જે ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ બળ છે ને એ અહીંયા કાક પ્રોબ્લેમને કારણે થશે. તો અહીંયા તમે જોશો કે ઇલેક્ટ્રોન જે દાખલ થશે એ દાખલ થતો ઇલેક્ટ્રોન મુખ્યત્વે જે છે શું થઈ જશે તો કે ન્યા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. એટલે સિમ્પલ ભાષામાં તમે જો તો એવી રીતે લખી શકાય કે ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા વધારે છે. બરાબર. સિમ્પલ એટલી વસ્તુ અહીંયા તમે યાદ રાખો કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. એ ઇલેક્ટ્રોન દૂર થાય છે તો એને કારણે શું થઈ જશે કે કેન્દ્રનો ધન વીજભાર તો હજી એમને એમ જ રહે છે. તો આ કેન્દ્રનો ધન વીજભાર એમને એમ રહે છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. એટલે જ્યારે ધન આયન હશે તો આ ધન આયનમાં આપણને શું થતું જોવા મળશે તો કે સંકોચન થતું જોવા મળશે. જ્યારે અહીંયા જો તમે વાત કરો કે આ જે ઋણ આયન એ ઋણ આયનમાં તમને શું થતું જોવા મળશે તો કે કદનું જે છે એ વિસ્તરણ થતું જોવા મળશે. એટલે કે ઋણ આયનનું તેના જનક પરમાણુ કરતા જે છે એ કદ વધારે હશે. જ્યારે ધન આયન છે એ ધન આયનનું તેના જનક પરમાણુ કરતા કદ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. આ આયનીય ત્રિજ્યાની વાત હતી. હવે તમને આ વધારે ત્યારે સમજાય કે જ્યારે આપણે આને MCQ જો સોલ્વ કરીએ તો MCQ સોલ્વ કરીએ પહેલા એક નાનકડો જે છે એ ટોપિક જોઈએ કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આયન અથવા તો સ્પીસીસ એને એવું કહેવામાં આવે છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અથવા તો આયન કોને કહેવાય? તત્વો જુદા જુદા છે પણ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે બરાબર. તો એવા કોઈ આયન હશે એને સમ ઇલેક્ટ્રોનીય આયન કહેવામાં આવે. આની જો આપણે વ્યાખ્યા લઈએ તો કાક આવી રીતે કે તત્વોમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા સમાન પરંતુ કેન્દ્રનો ધન વીજભાર જુદો જુદો હોય તો તેવા આયનને સમ ઇલેક્ટ્રોનીય
આયન કહે છે. હવે ખાસ તમે અહીંયા જુઓ કે હું લખું કે N3 માઈનસ O2 માઈનસ F માઈનસ Ne Na પ્લસ A2 પ્લસ સોરી Mg2 પ્લસ Mg2 પ્લસ અને A3 પ્લસ. આ જે તત્વો લખ્યા ને ઈ તત્વો આયન. હવે તમને એવું થશે કે અહીંયા એવું લખ્યું છે કે આયન, પણ અહીંયા તમે ખાસ જુઓ તો આ જે તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ ને તે જે છે અહીંયા તમે આયન અથવા તો સ્પીસીસ એવું કહી શકો. આ બધામાં તમે જોશો ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. બરોબર? અહીંયા જે 7 3 મેળવે એટલે 10, આ 2 મેળવે એટલે 10, આ 1 મેળવે એટલે 10. આની અંદર તો 10 જ છે. 1 ગુમાવે, 2 ગુમાવે અને આ કેટલા ગુમાવશે? 3 ગુમાવશે. એટલે બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. પણ અહીંયા તમે જો તો આનો જે કેન્દ્રનો ધન વીજભાર છે એ કેટલો છે? 7. અહીંયા કેટલો છે? 8. આ 9 10 11 12 અને 13. એટલે કે કેન્દ્રનો ધન વીજભાર જુદો જુદો છે પણ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એટલે આને સમ ઇલેક્ટ્રોનિક આયન અથવા તો સ્પીસીસ આપણે કહીએ. હવે જે અહીંયા વસ્તુ જોવાની છે કે આ જે આયન અથવા તો સ્પીસીસ છે એની જો આપણે વાત કરીએ કે આની જો તમને કોઈ ત્રિજ્યા પૂછે, બરોબર, કે આની ત્રિજ્યામાં કઈ રીતે ફેરફાર થશે, તો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે કેન્દ્રનો ધન વીજભાર વધશે તેમ આયનીય ત્રિજ્યામાં ઘટાડો થશે. આ તમને થોડુંક નવું લાગે કે જેમ કેન્દ્રનો ધન વીજભાર વધશે એની આયનીય ત્રિજ્યામાં તમને શું થતો જોવા મળશે? ઘટાડો થતો જોવા મળશે. તો ખાસ કરીને તમે જો કે અહીંયા કેન્દ્રનો વીજભાર જે છે કેટલો છે? 7. બરાબર? હવે આ N3 માઈનસ અહીંયા હું થોડું હવે લખું એટલે તમને તરત ખ્યાલ આવી જાય કે N3 માઈનસ O2 માઈનસ F માઈનસ અને Ne. આને હું નીચે લખું છું. કેમ નીચે લખું છું એ તમને ખ્યાલ આવશે. Mg2 સોરી Na પ્લસ Mg2 પ્લસ અને Al3 પ્લસ. અહીંયા આપણે એ વાત કરીએ કે આવર્તમાં જો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો જે છે એ કદમાં શું થઈ જશે? સંકોચન થશે. તો અહીંયા તમે જુઓ આ એક જ આવર્તના તત્વો છે. બરોબર? તો આવર્તના તત્વોમાં શું થઈ જશે કે તમે અહીંયા વાત કરો ને તો આમ જેમ જાશો એમ કદનું સંકોચન થશે. બીજી એક ખાસ વસ્તુ અહીંયા તમે જોશો તો અહીં તે કદનું શું થઈ જશે? સંકોચન તમને થતું જોવા મળશે. એટલે મુખ્ય બાબત તમે જો કે કેન્દ્રનો ધન વીજભાર જેમ વધશે એમ આયનીય ત્રિજ્યામાં તમને શું થતું જોવા મળશે? ઘટાડો થતો જોવા મળશે. એટલે અહીંયા જો તમને કોઈ એવું પૂછે કે પરમાણુય આયનીય ત્રિજ્યા જે છે એનો તમારે ક્રમ લખવાનો છે તો કઈ રીતે તમે લખશો? તો એટલું એક તમારે ખાલી લખવાનું છે કે આ જેટલા મેં અહીંયા તમને આયનો આપ્યા Na3+ O2- F- Ne Na+, Mg2+ અને Al3+, એમાં જે આયનીય ત્રિજ્યા છે એના ક્રમની તમારે ડિસ્કશન કરવાનું છે. અત્યારે તમે મેં જુઓ કે આપણે પરમાણુય ત્રિજ્યાની છેલ્લા લેક્ચરમાં વાત કરી. આયનીય ત્રિજ્યા જે છે એ આયનીય ત્રિજ્યાની આપણે ચર્ચા કરી હતી. આમાં મુખ્ય તમે વાત જુઓ તો પરમાણુય ત્રિજ્યા માટે આપણે આવી રીતે લખી શકીએ. પરમાણુય ત્રિજ્યા માં આપણને જે ટ્રેન્ડ જોવા મળ્યો હતો, પહેલી જો આપણે વાત કરીએ કે પરમાણુય ત્રિજ્યા ચલે છે કોષની સંખ્યા, પરમાણુય ત્રિજ્યા ચલે છે 1/, અસરકારક કેન્દ્રીય વીજભાર. પરમાણુય ત્રિજ્યા ચલે છે સ્ક્રીનિંગ અસર, અને જેમ આપણે છેલ્લે બાબત જોઈ કે આયનીય ત્રિજ્યા અથવા તો આપણે આવી રીતે લખી શકીએ કે કેન્દ્રનો ધન વીજભાર ચલે છે 1/, આયનીય ત્રિજ્યા. તો આ મુખ્યત્વે આપણે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરી. તો હવે આપણે આના MCQ જે જોઈ લઈએ તો જેને કારણે તમને પરમાણુ
પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનો કોન્સેપ્ટ છે આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યાની આપણે વાત કરી એ પછી આપણે એમસીક્યુ જે છે જોઈએ કે તમને કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય ખાસ પરમાણુય ત્રિજ્યા માટે તમારે અત્યારે ફક્ત એટલું યાદ રાખવાનું છે અપવાદ આપણે જે હતા એ જોઈ લીધા તો અપવાદે યાદ રાખવાના છે નથી યાદ રાખવાનું એવું નથી પણ જ્યારે તમે પી અને ડી વિભાગ ભણશો એટલે ડિટેલમાં અપવાદની ચર્ચા તમારે કરવાની થશે હાલ તો આપણે લેક્ચરમાં જોઈ લીધું છે છતાં જનરલ ટ્રેન્ડ તમે ખાલી યાદ રાખજો કે જો તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કેન્દ્રનો ધન વીજભાર વધે છે અને ઉમેરા તો જે ઇલેક્ટ્રોન છે એક જ કક્ષકમાં હોય છે આને કારણે જે ત્રિજ્યા છે એનું સંકોચન થશે એટલે કે પરમાણુય ત્રિજ્યા ઘટશે સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન નવા કોષમાં હોય છે આને કારણે જે પરમાણુય ત્રિજ્યા છે એમાં તમને વધારો થતો જોવા મળશે આયનીય ત્રિજ્યાની જો આપણે વાત કરીએ તો જે તમને એના ઋણ આયનની ત્રિજ્યા છે એના જનક પરમાણુ કરતા વધારે હશે અને ધન આયનની જે ત્રિજ્યા છે એના જનક પરમાણુ કરતા ઓછી હશે હવે આપણે અહીંયા પહેલો એમસીક્યુ જોઈએ તો તમને એવું કીધું છે કે ALC અને SI ની પરમાણુ ત્રિજ્યા અને ચડતા ક્રમમાં ગોઠવવું છે ચડતા ક્રમ એટલે એનો અર્થ થાય કે ઓછીથી વધારે અહીંયા હું તમને લખી દઉં છું પણ તમારા મગજમાં સીધા સમૂહ એટલે મેં તમને શરૂમાં તત્વોના નામ ભાગ કરવાનું કીધું હતું એટલે જ્યારે કોઈ તત્વ આવે એટલે સીધું તમારા મગજમાં આવર્ત કોષ્ટકમાં પિક્ચર ઉભું થવું જોઈએ અહીંયા તમે જુઓ ને તો બેંગન આલુ ગાજર પછી કહે સીતાજી હવે અહીંયા તમે જુઓ કે આમાં તમને કોણ કોણ આપેલું છે તો કે એલ્યુમિનિયમ છે તમારી પાસે પછી તમારી પાસે છે સિલિકોન ને પછી તમારી પાસે છે કાર્બન સૌથી પહેલા અહીંયા તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે આ આવર્ત એક જ આવર્તના તત્વો છે તો આવર્તમાં જ્યારે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ બરાબર એટલે કદમાં સંકોચન થાય એટલે આ બેની કમ્પેરીઝન કરો તો કોની વધારે હશે Al ની સૌથી વધારે હશે બરાબર એટલે સિલિકોન અને એલ્યુમિનિયમની કમ્પેરીઝનમાં એલ્યુમિનિયમની સૌથી વધારે હશે બીજી અહીંયા તમે વસ્તુ જો તો શું થઈ જશે કે કાર્બન અને સિલિકોન ની તમે કમ્પેરીઝન કરો સમૂહમાં ઉપરથી નીચે તમે આવો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુય ત્રિજ્યા વધશે એટલે અહીંયા તમને વધશે અને જો તમે આ બાજુ તમે જોશો તો ઘટશે એટલે અહીંયા તમે સાચો ઓપ્શન જોવો તો કઈ રીતે થશે કે એલ્યુમિનિયમની સિલિકોન કરતા વધારે છે અને કાર્બનની તે જે છે એ શું થઈ જશે કાર્બન અને એલ્યુમિનિયમની તમે કમ્પેરીઝન કરો તો ઓબ્વિયસ કાર્બનની જે છે એ કેવી થવાની વધારે તમને થતી જોવા મળશે તો પહેલા જો કે એલ્યુમિનિયમની સૌથી વધારે હવે કયા ઓપ્શન છે તો કે બે ઓપ્શન તમને આપેલા બીજા ઓપ્શનમાં બી ઓપ્શનમાં તમે જો કે એલ્યુમિનિયમ કાર્બન અને સિલિકોન તો એ વસ્તુ અહીંયા ખોટી છે કેમ કે કાર્બનની જે ત્રિજ્યા છે સિલિકોન કરતા ઓછી છે એટલે આ ઓપ્શન જે છે કેન્સલ થઈ ગયો આવે તો ઓલમોસ્ટ કેન્સલ થઈ ગયો એટલે અહીંયા તમે ખાસ જુઓ તો એ જે છે ને તમારો જવાબ બને જો એલ્યુમિનિયમની સૌથી વધારે હશે ડાબેથી જમણી બાજુ એટલે કે અહીંયા ડાબી બાજુનું તત્વ એલ્યુમિનિયમ એટલે એની સૌથી વધારે જમણી બાજુ તમે જાઓ એમ ધન વીજભાર વધે ઉમેરાતો ઇલેક્ટ્રોન એક જ કોષમાં છે એટલે જમણી બાજુ વાળા તત્વની ઓછી હશે એટલે એલ્યુમિનિયમની વધારે ઉપરથી નીચે આવે પરમાણુય ત્રિજ્યા વધે એટલે આની જે છે વધારે હશે કોની કમ્પેરીઝનમાં કાર્બન કરતા એટલે જવાબ થશે A બીજો એમસીક્યુ નીચેના પૈકી કયા આયનીય ત્રિજ્યા સૌથી વધુ હશે BE SRC અને MG એટલે તમને જો યાદ હોય તો આ S વિભાગના તત્વો છે બરાબર S વિભાગના તત્વોમાં તમને આમ તમે જુઓ ને તો આ Mg C અને B કયું તત્વ સૌથી નીચે જે છે આવે તો કે બેટા માંગે કાર સ્કૂટર બરાબર તો કે SR સૌથી નીચે છે સ્વાભાવિક જ છે બને ને ધન આયન હોય તો એ નવો કોષ ઉમેરાશે એટલે અહીંયા તમે જુઓ કે આની આયનીય ત્રિજ્યા કોની તમને વધારે જોવા મળશે તો કે SR2+ ખ્યાલ આવે છે ને હું કહું છું સમૂહમાં જનરલ ટ્રેન્ડ તમે જો આમ સમૂહમાં ઉપરથી નીચે આવો તો વધશે બરાબર સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણુય ત્રિજ્યા વધે ભલે આ બધા જે છે ને તમે જો એક સમાન જ આયન છે Be2+ SR2+ Ca2+ ને Mg2+ બંને +2 વીજભાર ધરાવતા આયનો છે ઉપરથી નીચે આવો એટલે આમ લખી નાખો 2+ અહીંયા 2+ અહીંયા 2+ ને અહીંયા 2+ એક ઇલેક્ટ્રોન નવા કોષમાં દાખલ થશે તો નવા કોષમાં દાખલ થાય તો એને કારણે પરમાણુય ત્રિજ્યામાં શું થશે તમને વધારો થતો જોવા મળશે પણ હવે જો અહીંયા થોડો ફેરફાર કરીને તમને એવું પૂછે બરાબર અહીંયા તમને એક આપેલ હોય આયન એટલે કે એક તમને આપ્યું SR અને બીજું તમને આપ્યું SR2+ ઓપ્શનમાં ક્યાંક તમને એવું પૂછે તો જેમ કે અહીંયા તમે જોયો પ્રશ્ન તમને છે ચોથો પ્રશ્ન કે SAS2- પૈકી SA ખાલી જગ્યા ધરાવે બરાબર રાવે છે કે જો તમે લખી નાખો રાવે ખાલી જગ્યા ધરાવે છે તો શું થશે તો જો ઋણ આયનનું એના જનક પરમાણુ કરતા કદ મોટું હશે બરાબર એટલે કે એ ઓપ્શન તમારો સીધો બની જશે એટલે આ એમસીક્યુ આટલી સ્પીડથી તમારે સોલ્વ કરવાના થશે ને હું એટલી બધી સ્પીડથી સોલ્વ નથી કરતો કે તમને ખ્યાલ ન હોય ખાસ જો ત્યાં ઋણ આયન છે
આ ઋણ આયન છે ને આ એનો જનક પરમાણુ છે આ જનક પરમાણુ એટલે ઋણ આયનનું કદ એના જનક પરમાણુ કરતા કેવું હોવાનું વધારે હોવાનું તો અહીંયા આપ્યું છે SAS2- પૈકી S2- ખાલી જગ્યા ધરાવે મોટું કદ નાનું કદ સમાન કદનો આમ ચોથો ઓપ્શન તો જોવાનો જ નથી કે આયન શક્ય નથી એવું બને કે આયન તો શક્ય બને સમાન કદ તો જે નહીં આવે તો બે ઓપ્શન કેન્સલ નાનું અને મોટું કદ તો એક જ લાઈન જે આપણે લેક્ચરમાં જોઈ હતી ઉપરથી એટલે અહીંયા કદ કેવું થઈ જશે મોટું હવે ઈ ઉપરથી તમને આ ખ્યાલ આવ્યો એક જ આયન છે એટલે જેમ તમે ઉપરથી નીચે આવો એમ શું થઈ જશે તો કે ત્રિજ્યા માટે છે તમને વધારો થતો જોવા મળે કદની દ્રષ્ટિએ સાચો કદ હવે અહીંયા તમે જો ઓક્સિજન તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે તો કે એક તમને આપ્યું છે O2- એટલે અહીંયા 8 ને 2 10 એક તમારી પાસે છે O- એટલે 9 એક છે O એટલે અહીંયા તમને 8 આ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા તમને એવું કે કદની દ્રષ્ટિએ સાચો કદ એટલે ચારે ચાર જે વિકલ્પ આપેલા છે એની પહેલા આપણે જો ચર્ચા કરીએ તો આમાં પહેલા વિકલ્પમાં કેવું એવું છે કે ઓક્સિજનનો વધારે હશે એટલે અહીંયા પહેલો વિકલ્પ તો આમનામ જ ખોટો પડે ઈ કેમ ખોટો પડે કેમ કે લાઈન મેઈન આયનીય ત્રિજ્યા માટે નીકળી છે કે જે ઋણ આયન છે ઈ ઋણ આયનનો કદ એના જનક પરમાણુ કરતા વધારે હશે એટલે અહીંયા તમે જોવો તો O- છે અને O2- છે એટલે કોઈ વખત તમને ઓક્સિજનનું વધારે કદ જે છે એ જોવા મળશે નહીં એટલે પહેલો ઓપ્શન અહીંયા આપણો ખોટો પડે બીજા ઓપ્શનમાં તમે જો બીજા ઓપ્શનમાં તમને એવું કીધું છે કે O-, O2- ને O પણ ઈ પેલા નીચે જો ડી ઓપ્શનમાં અહીંયા તમને એવું કીધું છે કે O છે તો આ ખોટું પડે એટલે બે ગયા 50-50 થઈ ગયું બે ઓપ્શન આપણી પાસે છે બરોબર હજી આપણે બીજો ત્રીજો ત્રણ ને ચોથો એમસીક્યુ જે છે પહોંચેલા છે એટલે O-, O2- અને O આની અંદર 9 ઇલેક્ટ્રોન છે જો મેં અહીંયા તમને વાત કરી એમ કે 9 ઇલેક્ટ્રોન આની અંદર 10 ઇલેક્ટ્રોન અને આની અંદર તમને આપેલા છે 8 ઇલેક્ટ્રોન તો જેમ ઋણ આયન બરોબર જેમ ઋણ આયન વધારે હશે એટલે કે તમે જોશો ને તો O2- એટલે એની અંદર 10 ઇલેક્ટ્રોન છે O- ની અંદર 9 ઇલેક્ટ્રોન છે તો જેમ જેમ આયન વધતા જશે એટલે કે ઇલેક્ટ્રોન જે એની સંખ્યા વધતી જશે એનો કદ એ વધતું જશે કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધશે તો એને કારણે ઓલી શિલ્ડિંગ અસર એ રીતે કાંઈક તમને ક્યાંક જોવા મળશે અથવા તો જે છે કદમાં તમને કેવો થતો જોવા મળશે વધારો થતો જોવા મળશે એટલે ખાસ અહીંયા તમે જુઓ તો શું થઈ જશે કે 10 ઇલેક્ટ્રોન અહીંયા 9 ઇલેક્ટ્રોન ને અહીંયા 8 ઇલેક્ટ્રોન એટલે O2- O- અને O આ જે છે એ તમારો સાચો જવાબ થશે બરોબર ખાસ હું અહીંયા તમને એક વસ્તુ લખી દઉં છું કે શોર્ટમાં જે છે યાદ રાખી લો કે I નિયમ માટે કઈ રીતે બાબત થશે કે ઋણ ની એના જનક પરમાણુ કરતા વધુ ખાલી અહીંયા શોર્ટમાં લખું છું જોજો કે ઋણ આયનની એના જનક પરમાણુ કરતા વધુ ને અહીંયા જે છે એ જનક પરમાણુ એની જે છે એ ધન આયન કરતા કેવી હશે વધારે હશે બરોબર બેઝિક આટલી વસ્તુ જે છે એ જોતા જજો બીજી એક ખાસ અહીંયા પોઈન્ટ તમે જોઈ લો આજે બધા તમને એમસીક્યુ માટે કામ આવશે કે ધન વીજભાર વધે તેમ ત્રિજ્યા ઘટે અને ઋણ વીજભાર વધે તેમ ત્રિજ્યા વધે હવે આ બે લાઈન મારે તમને સમજવાની જરૂર નથી કેમ કે આપણે વાત કરેલી છે લેક્ચરમાં કે ધન વીજભાર વધે એટલે એનો અર્થ શું થશે આયન જ્યારે ધન બને કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે હવે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને કારણે શું થઈ જશે કે કેન્દ્રનો ધન વીજભાર વધતો જશે કેન્દ્રનો ધન વીજભાર જેમ જેમ વધતો જશે એમ સંકોચન થતું જશે એટલે ત્રિજ્યા ઘટશે અને ઋણ વીજભાર વધે એટલે એનો અર્થ શું થશે કે ઇલેક્ટ્રોન મેળવતો હશે અને ઇલેક્ટ્રોન જો મેળવતો હશે તો એને કારણે ને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થશે અને ઓલો કેન્દ્રમાં જે ઓલા હાથી બેઠેલા છે કીડીઓને સહેલાઈથી ખેંચી શકશે નહીં તો એને કારણે ત્રિજ્યામાં વધારો થશે આ ચાર પોઈન્ટ જે છે ને ખાસ તમે યાદ રાખજો આઈની ત્રિજ્યા રિલેટેડ ના ત્યારે તમને ક્વેશ્ચન પૂછે ત્યારે એની પછીનો ક્વેશ્ચન તમે જુઓ કે નીચે પૈકી આયનનો કયો સમૂહ સમ ઇલેક્ટ્રોનીય છે લખેલું છે બરોબર અહીંયા તમારે સમ ઇલેક્ટ્રોનીય કોની મેં આપણે વાત કરી હતી કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને સમ ઇલેક્ટ્રોનીય એવું કહેવાય સૌથી પહેલું તમે જુઓ Ba2+ Sr2+ A+ ને Ca2+ એક જ સમૂહના તત્વો છે કોઈ હિસાબે ન આવે બરોબર કેમ કે આ સમૂહના તત્વોનો જે પરમાણ્વીય ક્રમાંક છે એ જુદો જુદો હશે એટલે આ વિકલ્પ જે છે નહીં બને બીજો ઓપ્શન તમે જો બીજા ઓપ્શનમાં તમને N3- એટલે N3- એટલે નાઇટ્રોજન માટે આપણે વાત કરીએ તો 7 હોય એટલે
ઈ 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે N3 માઈનસ ની અંદર 10 ઇલેક્ટ્રોન હશે. O2 માઈનસ એટલે O2 માઈનસ ની અંદર 10 ઇલેક્ટ્રોન હશે. હાલો બરોબર છે. એટલે F માઈનસ ની અંદર 9 પરમાણુય ક્રમાંક છે એક મેળવશે એટલે 10 ઇલેક્ટ્રોન થશે. ઈ બરોબર છે. S2 માઈનસ 16 છે 2 મેળવશે નહીં મેળવે. બરાબર એટલે આ બી ઓપ્શન એ ડી થાય. પછી તમે જો લિથિયમ સોડિયમ મેગ્નેશિયમ ને કેલ્શિયમ લિથિયમ 3 એક ગુમાવે એટલે 2 સોડિયમ 11 એક ગુમાવે એટલે 10 ના હું લખવાનું જો આ Li પ્લસ છે 3 પરમાણુય ક્રમાંક છે એક ગુમાવે એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. Ni પ્લસ છે 11 પરમાણુય ક્રમાંક છે એક ગુમાવે એટલે થશે 10. Mg2 પ્લસ છે એટલે અહીંયા તમે જો કે કેટલા ગુમાવશે 2 12 પરમાણુય ક્રમાંક છે એટલે કેટલું થઈ જશે 10 પણ અહીંયા ત્યાં બેયનો મેળ ન આવતો એટલે C નહીં આવે એટલે હવે તો ખબર પડી જાય ડી ચેક જ ન કરવાનું પણ કરી લેવાનું બરોબર કદાચ ગ્રેસ નીકળે તો આપણું કામ થઈ જાય બરોબર. K Cl ને SC2 K એટલે 19 એક ગુમાવે એટલે થઈ જાય 18. Cl 17 એક મેળવે -1 છે એટલે એક મેળવે એટલે કેટલા થઈ જશે 18. Ca2 બરોબર Ca2 એટલે તમે ખાસ જુઓ કે કેટલા છે 20 બે ગુમાવે એટલે કેટલા થઈ જશે 18. Sc3 21 છે 3 ગુમાવે એટલે કેટલા થશે 18. તો બરોબર છે. આ જે સમૂહ છે એ તમારો સમ ઇલેક્ટ્રોનીય તેની પછીનો જે ક્વેશ્ચન છે એમાં તમે જુઓ તો સમૂહ 13 ના તત્વોની ત્રિજ્યાનો ક્રમ બરોબર એટલે હવે આમ તમે જો અહીંયા ફાયદો છે કે નીટ 2018 માં સીધો ક્વેશ્ચન અહીંયા તમને પૂછાયેલો છે બરોબર કે આપણે જે ભણ્યા આવો જે અપવાદ મેં તમને કીધું કે અપવાદ તમારે ને યાદ રાખી લેવાના. અપવાદ જો યાદ રાખી લેવાય તો અહીંયા આને સીધું લે છે નહીં ક્લિક મારવાનું અહીંયા કોઈ તમારે જોવું ન પડે કે કોની વધારે ને કોની ઓછી. બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને હેલિયમ આવી રીતે કાંઈક તત્વો હતા. આમ સીધી રીતે આપણે જોઈએ ને કે જે આપણને પરમાણુય ત્રિજ્યામાં ક્રમ જોવા મળે છે તો એ પ્રમાણે બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને હેલિયમ આ જે બી ઓપ્શન આપેલો છે ને સાચો બને પણ અહીંયા અપવાદ જોવા મળે છે. અહીંયા ઓલી ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે એટલે અસર જોવા મળે છે. અપવાદ આપણે ભણ્યા હતા તો એને કારણે જે આપણો જવાબ બનશે ને સીધો ડી જવાબ બને એટલે કે એટલે કે સોરી TL હેલિયમ ઇન્ડિયમ એલ્યુમિનિયમ ગેલિયમ અને બોરોન સીધો જ ક્વેશ્ચન છે. આ જેકપોટ પ્રશ્ન કહેવાય તો આવા જ એને પૂછાય છે બરોબર એટલે કે 1 સેકન્ડ કરતા ઓછા હોય એટલે જેટલું ટપકું કરતા જેટલો સમય લાગે ને એટલો જે છે ને એ આનો સમય એવું કહેવાય. જો આવા ક્વેશ્ચન આપણને પૂછાય તો નીચે પૈકી કઈ આયનીય ત્રિજ્યાનો ક્રમ સાચો છે? પહેલો ઓપ્શન જો એમાં તમને H- is greater than H is greater than H+ એટલે ઋણ આયનની જે પરમાણુય ત્રિજ્યા છે એના જનક પરમાણુ કરતા વધારે છે એટલે H- is greater than H એટલે આટલો ભાગ છે ને સાચો છે. H is greater than H+ એટલે કે જે જનક પરમાણુ છે ને એની પરમાણુય ત્રિજ્યા ધન આયન કરતા વધારે છે એટલે આમ તમે જુઓ તો ઓપ્શન A તમારો સાચો બને. કેમ કે એવું કહેવાય કે ઋણ આયનની ત્રિજ્યા જનક પરમાણુ કરતા વધારે હોય ને ધન આયનની ત્રિજ્યા જનક પરમાણુ કરતા ઓછી હોય. Na+F- O2- આ તો કોઈ કારણે ન આવે કેમ કે તમે જો કે એવું કીધું છે કે ધન આયનની ત્રિજ્યા વધારે છે. ધન આયનની ત્રિજ્યા વધારે હોય એવું શક્ય નથી. અહીંયા ઋણ આયનની ત્રિજ્યા વધારે હોવી જોઈએ. F- અહીંયા છે ઓકે અહીંયા F- છે O2- અને Na+ તો આ F- O2- અને Na+ એમાં O2- ની વધારે હોય અને F- ની ઓછી અને D માં એ કાંઈક એવી રીતે જે છે જવાબમાં તમને ખોટું આપેલું છે એટલે ઓપ્શન થશે. હવે અહીંયા તમે જો જે સાતમો પ્રશ્ન છે ને ઈ ટાઈપના ક્વેશ્ચન જ્યારે તમને પૂછાય તો એને સોલ્વ કરવાની પેટર્ન છે. આ ટાઈપના ક્વેશ્ચનમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝન જે છે ક્રિએટ થાય કે કઈ રીતે જે છે એને સોલ્વ કરવું. એટલે પહેલા તમે આનો ધન વીજભાર વિચારો પછી પાછું આમ ટૂંકમાં આમાં સમય લો. આવા ક્વેશ્ચનમાં સીધું જે છે એવું યાદ રાખવાનું. મેં જે હમણાં તમને અહીંયા ભૂરા અક્ષરે લખીને દીધું ને એની જેમ જ કે અહીંયા તમને Ca2+ એટલે કે આમ જો હું અહીંયા લખી નાખું પહેલા આયનો ક્યાં ક્યાં છે. સારી વાત આપણી માટે એ છે કે અહીંયા જે આયનો આપણને આપેલા છે ને ચારે ચાર ઓપ્શનમાં એક જ સમાન છે. જેમ ઋણ આયન ઉપરનો વીજભાર વધારે એમ એની ત્રિજ્યા વધુ. ફરીથી બોલું છું લખવું હોય ત્યાં સાઈડમાં લખી દેજો લખાવેલું છે છતાં ખાસ નોટ કરીને લખી દેજો. ઋણ આયન ઉપર જેમ વીજભાર વધારે એની ત્રિજ્યા વધુ. ધન આયન ઉપર જેમ ધન વીજભાર વધારે એની ત્રિજ્યા ઓછી. તો અહીંયા તમે જો કે આ ઋણ આયન S2- ઉપર 2 છે એટલે કે 2- છે ત્યાં ઋણ વીજભાર સૌથી વધારે એટલે આ ચારેયની કમ્પેરિઝનમાં આની સૌથી વધારે હશે.
ધન વીજભારમાં તમે અહીંયા જુઓ Ca2+ છે. Ca2+ એટલે અહીંયા 2+ ધન વીજભાર અહીંયા વધારે છે. એટલે આની ત્રિજ્યા આ ચારેયમાં ઓછી હશે. તો હવે સ્વાભાવિક છે ને, ઓલો આપણે ક્રમ જ ખાલી લખવાનો છે કે સૌથી વધારે જે છે આની હશે એટલે 2- એની પછી જે છે અહીંયા જોવા મળશે -1, અહીંયા +1 ને પછી જોવા મળશે +2. ઓપ્શન તમે જો Ca2+ વાળો ઓપ્શન એ તો આવે જ નહીં, કેમ કે 2+ છે. પહેલું સૌથી વધારે હોવી જોઈએ S2- એવો ઓપ્શન આપણી પાસે અહીંયા એક જ છે C. Cl- હોય પણ ત્યાં S2- આપણી પાસે છે એટલે B ઓપ્શન જે છે નહીં આવે. A અને D તો આંખ બંધ કરીને જે છે અહીંયા તમારે કાઢી નાખવાના, કેમ કે તમને ઋણાયક આપેલા છે એટલે. આનો પ્રશ્ન જો, આ પ્રશ્ન તમને આવડવો જોઈએ કે Ca, Mg, P અને Cl માં આની એ ત્રિજ્યાનો ચડતો ક્રમ જે છે તમારે કહેવાનો છે. સીધો જ તે કોન્સેપ્ટ જે તમે હમણાં થોડી વાર પહેલા MCQ સોલ્વ કર્યો ને AlC અને સિલિકોન માટે, બરાબર? તો એવો જ તે કોન્સેપ્ટ છે. સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે વધે અને ડાબીથી જમણી બાજુ જાઓ એટલે ઘટે. આમ તમે જુઓ ને તો Mg ફોસ્ફરસ અને Cl આ એક જ આવર્તમાં છે કે નહીં? આમ જો તો બેટા માંગે એટલે Mg બીજું આવ્યું, પછી નેપાલ નિકિલ પાસ એટલે ફોસ્ફરસ EI જે છે આપણને કેવું જોવા મળશે? બીજું જોવા મળશે. ફિર કલ એટલે ક્લોરીન બીજું જોવા મળશે. એટલે કે Mg, P અને Cl સૂત્ર એટલે જ તમને લગાવેલા છે કે તરત તમારા મગજમાં સ્પાર્ક થઈને આવવા જાય. તો આમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે તમને ત્રિજ્યા જે છે એ તમને કોની સૌથી ઓછી જે છે એ જોવા મળશે. તો ખાસ તમે જો કે Cl ની સૌથી ઓછી હશે, બરોબર? એની પછી જે છે એટલે કે Mg ની સૌથી વધારે હશે, એનાથી ઓછી હશે ફોસ્ફરસ ની, ને એનાથી ઓછી હશે ક્લોરીન ની. એટલે ત્રણમાં ક્લોરીન ની સૌથી ઓછી હશે અને Mg ની સૌથી વધારે હશે. આ ત્રણેય એક જ આવર્તમાં છે એટલે કે Mg ની નીચે Ca છે તો Ca સમૂહમાં નીચે આવો એટલે વધે, એટલે કે ચારેયમાં Ca ની સૌથી વધારે હશે. હું જે બોલું ને એ ખબર તમને તો જ પડશે જો આવર્ત કોષ્ટક તમારા મગજમાં છપાતું હશે તો. એટલે સંજ્ઞા અને સૂત્ર તમને ખ્યાલ આવેલા હતા. હજી જો MCQ માં ખ્યાલ નથી આવતો તો અત્યારે જ્યારે સોલ્વ કરો છો તમે, આજે આપો હું તમને ત્યારે આવર્ત કોષ્ટકને જોઈને એની અંદર જોતા જાવ. જ્યારે તમને મટીરીયલના જે ક્વેશ્ચન તમે સોલ્વ કરો તો એમાં ખાસ આવર્ત કોષ્ટકને બાજુમાં ન રાખતા, નહીતર કેમ કે પેપરમાં આ લોકો પાસે આવર્ત કોષ્ટક આપતા નથી. જો એમાં આપતા હોય તો આપણે આને બાજુમાં લઈને આવર્ત કોષ્ટકને બાજુમાં લઈને બેઠીએ. એટલે Ca ની સૌથી વધારે, એની પછી આવશે Mg, P અને Cl. એટલે આપણો ક્રમ જે છે એ તમે જોશો ને તો જવાબ થશે B. નીચે પૈકી ત્રિજ્યાનો સાચો ક્રમ. બસ હવે અહીંયા જુઓ કે Cr બધે Ca બસ ધન આયન ને ઋણ આયન બધે એક જ તે સમાન આપેલા છે. તો Ca2+ છે, K+ છે, Ar છે, Cl- છે અહીંયા, બરોબર? Cl- છે અને S2- છે. તો જે ચાર ઓપ્શન આપેલા છે મેં તમને અહીંયા શીખવાડ્યું કે જે ઋણ આયન હોય એ ઋણ આયનની સૌથી વધારે છે. બીજી વસ્તુ કે આ બધા સમ ઇલેક્ટ્રોનીય હતા, અહીંયા બધા સમ ઇલેક્ટ્રોનીય છે. ખાસ જુઓ કે Ca2+ એટલે 20, બે ગુમાવે એટલે 18, K+19 એક ગુમાવે એટલે 18, આર્ગોન તો 18 જ છે, Cl- એક મેળવે એટલે કેટલું થઈ જશે? 18, 17 એટલે 18 થશે. S2- છે, બરાબર? S2- 16 છે, એ બે મેળવશે એટલે કેટલા થશે? 18. અહીંયા મેં જે તમને વાત કરી ને કે આનું જે છે સૌથી વધારે તમને જોવા મળે S2- છે, એટલે કે ઋણ આયન પર છે વીજભાર વધારે, એની ત્રિજ્યા વધારે, તો એવું કાંઈક અહીંયા થશે, બરોબર? એટલે S2 ની સૌથી વધારે હશે. તો એવા બે ઓપ્શન આપણને આપેલા છે, A અને B અને C. ત્રણ ઓપ્શન આપેલા છે. તો હવે અહીંયા જોવાની વસ્તુ થઈ ગયા, ત્રણ ઓપ્શનમાંથી આવશે પહેલો આ ઓપ્શન તો સાચો છે. અહીંયા સુધીનો ભાગ, અહીંયા સુધીના ભાગમાં તમે ખાસ જુઓ તો આર્ગોન અહીંયા તમને આપેલો છે. હવે આર્ગોન ની અંદર 18 જે છે એ તમારી પાસે જે છે ઇલેક્ટ્રોન છે અને 18 તમારી પાસે પ્રોટોન છે. અહીંયા તમે જુઓ કે પોટેશિયમમાં 19 છે, બરોબર? એ 19 એની અંદર પ્રોટોન છે ને 18 એની અંદર ઇલેક્ટ્રોન છે. એટલે સંકોચન ત્યાં વધારે થશે તો કદ ત્યાં ઘટશે. કેન્દ્રનો ધન વિચાર વધારે છે એટલે ત્યાં કદ ઘટશે, બરોબર? પાછી ઓલા નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોન ની રચનામાં જે છે એ પહોંચી જશે. તો એને કારણે જે છે આનું કદ ઓછું હશે. એની પછી Ca2+ એટલે 1. એટલે આમ જુઓ ને તો એક આ બે એક ટાઈપના તે ક્વેશ્ચન છે. એટલે આને જો સોલ્વ કરવો હોય તો એની માટે મેં તમને અહીંયા કીધું કે Ca2+, બરોબર? એટલે કે જેમ ધન આયન જે છે એ ધન આયનમાં વીજભાર વધારે, એની ત્રિજ્યા તમને કેવી જોવા મળશે? ઓછી. ને જેમ ઋણ આયનમાં ત્રિજ્યા વધારે એમ તમને એની ત્રિજ્યા જે છે એ કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. જો સબ ઇલેક્ટ્રોનીય કોઈ સ્પીસીસ હોય ને એમાં તમને આવી રીતનો ઓપ્શન આપેલો હોય, બરાબર? તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં જ્યારે તમને આવી રીતના ઓપ્શન આપેલા છે તો ત્યાં તમે ખાસ એક વસ્તુ ધ્યાનથી જોજો. ઈ સેન્ટરમાં હશે સૌથી વધારે હશે ઋણ આયન. એટલે હું અહીંયા તમને એક વસ્તુ લખું નહીં, જોજો
સમ ઇલેક્ટ્રોનિયા માટે લખું છું. અહીંયા જે છે એ નિષ્ક્રિય વાયુ આટલામાં લખાઈ છે પ્રાઇમરી. અહીંયા નિષ્ક્રિય વાયુ, આ બાજુ ઋણાયન ને આ બાજુ ધન આયન. આ વધુથી ઓછાનો ક્રમ છે. પાછું એ ધ્યાન રાખજો, આ વધારેથી ઓછાનો ક્રમ છે. જ્યારે તમને ત્રિજ્યાનો ક્રમ પૂછે આયનીય ત્રિજ્યા માટે બરોબર. તો હું આમ એવી આશા રાખું કે તમને પરમાણુય ત્રિજ્યા અને જે આયનીય ત્રિજ્યા છે એનો કોન્સેપ્ટ જે છે એ ખ્યાલ આવ્યો હશે. ને આ એમસીક્યુ જે છે એ આપણે જોઈએ અને ફરીથી બને તો જે છે એક વખત ફરીથી જે છે એ જોઈ લેજો. એનો જે કોન્સેપ્ટ છે એ જે ખાસ સાઈડમાં લખી નાખજો તો તમે જ્યારે બીજા એમસીક્યુ સોલ્વ કરો તો ત્યારે તમને ઉપયોગ થાય. થેન્ક યુ.